મારી વાત સાંભળ. જો તારે અત્યારે તને વિરાટનગર જવાનું. અત્યારે જાઓ બાપુ. પાગળના દોરા ન લબડે હા ત્યાં સુધીની અંદર તારે વાતરાજીને તેડી અને આયા બધું હસ્તિનાપુર આવી જવાનું. ઈ વાત હાચી બાપુ. પણ મારી પૂરી વાત તો સાંભળ તો. હા બોલો બાપુ. જો તું આમ નામ કરી દે તો તારી હાંડને સોનાના તોડા નો હોય બાપુ. સોનાના તોડા રાજ કચેરી તરફથી પહેરાવાની ગેરંટી મારી. આ ભીમભાઈ બોલે. આ ફાટો આપના બોલતી. હા તો બાપુ એમ કરો ને. ઓ હાસુ ને. ફાટો અને બીજું સોનાના હાકડા. બસ અને સરસ. આ તો ઓલામાં આવ્યા મારે પડું આવ્યા. મારે તો નાચનો કોઈ નો આવ્યો બાપુ. આજ કોઈ નો આવ્યો. આજે આવી જાય. આવી જાય બાપુ. આવી જાય. તો બાપુ આ રત્ના રાયકાનું વચન છે કે પાગળનો પહેલો બોર જો ફૂટે ત્યાં હસનાપુરમાં બોલને પાસ કર દો. ગગલી નથી એવું ખરા ફોન કરી દેને પર. ભાઈ ગગલી મને ઘડી કે ફોન કરે મારી વાત સાંભળ કે બહાર આવીમાં ટાઈમ નથી. ફોન કર. એમ કરું બાપુ ફોન કરું તો આવ્યો છું આજે ધીરે ધીરે જે છે રોટલા બસાનું કેવું હોય તારે બધું ગગલી નો આવ્યો બાપુ હે વાસે વાત બહુ વાલી છે બહુ વાલી ગગલો આ ગોલ માટી કલા સગલા કો તું તો બોલી કો તે કેમ કે છો આમલો બોલતો તો અને માતાજી સાત ખપે એટલે બે બટા ગલતી વાગી ગયા ગગલી સને મારે બસનાપુરથી ક્યાં પકવાનું છે ખબર છે બાપુ વિરાટનગર વાત્રા બેનના ગામમાં રોટલા ટીપી ના 4-5 તને જે હારું લાગે અને આ ડુંગળી મોક્ષ હશે ભાવ ધોલો વધ્યા તો આપણે હાલ પૈસા આપે બાપુ વડાને થોડા કા વાંધો નહીં લેતો આવી નાથી જે સારું મળે સંખ્યા ઘરમાં બાપુ હા એક કામ કરો તું જઈને આજે શીખી લખી રાખો. હું ભણેલો તો નથી તમે જે તમારું જ લખવું હોય ને હા, એવું લખી એ લખો મારી ગંગા ને હા તું તાત્કાલિક લઈને આવ. આવું બાપુ બોલ્યો ભલે